મુખપાટીની લોકવાર્તાઓ કે જે તમે તમારા બાળપણમાં જરૂર સાંભળી હશે. આ એવી વાર્તાઓ છે કે જે તમને સંસ્કારની સાથે સાથે મનોરંજન પણ આપતી. આવી એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ, જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળી હોય તો પછી તમે તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ. વાર્તા છે એક નગરીની, અને નગરીનું નામ છે વિશાલા. બહુ પ્રાચીન કાળની આ નગરી, જેનું નામ વિશાલા નગરી. એમાં વિમલકીર્તિ નામનો એક રાજા હતો. રાજા વિદ્યા અને કળાનો બહુ શોખીન, ન્યાયી પણ એવો, અને એના છત્ર નીચે વાઘ અને બકરી એકારે પાણી પીવે. રાજાની સંતાનમાં ધવલકીર્તિ નામનો એક જ પુત્ર. વિદ્યામાં, ગુણોમાં, પ્રજાની પ્રીતિ મેળવવામાં આ કુમાર બાપથી ઉતરતો નહોતો. પ્રજાની એના ઉપર અમી દ્રષ્ટિ જોઈ અને સંતોષથી રાજાને વૃદ્ધ આંખ ઠરતી. એક દિવસ દક્ષિણ તરફના કેટલાક નટનટીઓ વિશાલામાં આવ્યા. રાજાએ એમના યોગ્ય સત્કાર કર્યા અને તેમને નાટ્ય પ્રયોગો જોવા ઈચ્છા દર્શાવી. નટાચાર્યે એ મુજબની તમામ તૈયારી કરી દીધી. પ્રયોગના દિવસે સંધ્યા સમય પછી રંગ મંડપ નગરશેઠ, મહાજન, વ્યાપારીઓ અને બીજા અનેક પ્રેક્ષકોથી ઉભરાવા લાગ્યો. યોગ્ય સમયે રાજા અને રાણી વિદ્યુત પ્રભા જેનું નામ હતું, અને કુમાર કે જેનું નામ ધવલકીર્તિ હતું, તેઓ મંડપમાં આવ્યા. નટોના નાયકે એમનો ઉચિત સત્કાર કર્યો અને પછી સૂત્રધારે નાટ્ય પ્રયોગની વસ્તુ જણાવી અને નાટક કરવાનું શરૂ કર્યું. વસ્તુની ઉત્તમ ગૂંથણી, પાત્રોના મનોરંજક અને કલાપૂર્ણ અભિનય તથા તાલ માત્રાબદ્ધ સંગીતથી પ્રેક્ષકો મુગ્ધ થયા. રાજા પણ ઉત્સુકતાથી તમામ પ્રયોગ જોઈ રહ્યા. મંડપમાં સંપૂર્ણ શાંતિ ફેલાઈ ગઈ હતી. એવામાં એક અસામાન્ય પ્રસંગ બન્યો. એક નટી રંગભૂમિ ઉપર એની ઉત્તમ અભિનય કળાનું પ્રદર્શન કરતી 16 કલા બાંધી અને નૃત્ય કરી રહી હતી. વિવિધ ગતો ભરતી એ નાચતી હતી. એને જોઈ જોનારના હૃદય પણ નાચી ઉઠતા. જેમ જેમ લોકો દિગ્મૂઢ બનતા ગયા એમ એમ તે વધુ ઉત્સાહથી નૃત્ય કરવા લાગી. રાત્રિના 3 પહોર વીતી ગયા. નટી શ્રમિત થવા લાગી. ભૂમિને સ્પર્શ કરતા લજવાતી હોય એમ અતિ ચપલતાથી એ નાચતી. તે રતુંબડી કોમળ પાનીઓ એની ધીરે ધીરે મંદ પડવા લાગી. એનો ભાલ પ્રદેશ પ્રસ્વેદથી અલંકૃત બની ગયો. એની મદભર આંખો ઘેરાવા લાગી. થાક અને નિદ્રાથી એ વિવશ થની ગઈ. એની આ સ્થિતિ જોઈ અને પ્રેક્ષકો ચિંતાતુર થઈ ગયા. બહુ ગઈ થોડી રહી, હવે થાકે વણસે કામ, ehવું સમજી સુંદરી, સુધારી લ્યો ધરી હામ. નટાચાર્યની આ વખતસર સૂચના સાંભળી અને નટીમાં હિંમત આવી ગઈ. એણે નૃત્ય પૂર્વ વ્રત ચાલુ રાખ્યું. એનું કાર્ય પૂરું થતાં જ પ્રેક્ષકોએ નટીને આનંદમાં અનેક ઉદ્ગારોથી વધાવી લીધી અને પ્રયોગ પૂરો થયો. પ્રયોગ પૂર્ણ થતાં એ સમયના રિવાજ મુજબ નટાચાર્ય ભિક્ષાપાત્ર લઈ અને દ્રવ્ય ઉઘરાવા પ્રેક્ષકો તરફ ગયા. નટાચાર્યને દાનમાં અનેક કિંમતી ભેટો મળવા લાગી. તેવામાં એક આશ્ચર્ય બન્યું. એક વણિક પુત્રે નટાચાર્યના પાત્રમાં જોડે બેઠેલા પોતાના બાપના માથાના વાળની લટ છરીથી કાપી અને ભેટ તરીકે નાખી. અને એણે આ લટ કાપીને અંદર નાખતા જ એના પિતા પોતાને માથે હાથ દઈ અને આનંદથી નાચવા લાગ્યા. આ દ્રશ્ય જોતા રાજાને અને પ્રેક્ષકોને કુતૂહલ થયું. આ વાણિયાની તે ડાગડી ચસકી ગઈ કે ભૂત વળી ગયું? રાજાએ નટાચાર્યનું એનું ભિક્ષાપાત્ર લાવવા કીધું. નટાચાર્ય પાત્ર લાવ્યો. એમાં નજર કરતા જ રાજાની આંખો આશ્ચર્યથી ઠરી ગઈ. બીજી અનેક ભેટ ઉપરાંત 2 અમૂલ્ય કુંડળ, 2 રત્નજડિત કંકણ, એક ઝીણ કંથા અને વાળની લટ જોઈ રાજાએ નટાચાર્યને આ ભેટો કોણે કોણે આપી એ જણાવવાનું કીધું. નટાચાર્યએ જણાવ્યું કે કુંડળો રાજકુમારે, કંકણો નગરશેઠની પુત્રવધુએ, કંથા એક સંન્યાસીએ અને વાળની લટ એક વણિક પુત્રે આપી હતી. રાજાએ આ ભેટો આપનારની વૃત્તિ જાણવાની ઈચ્છા દર્શાવી અને પ્રથમ કુમારને બોલાવ્યો અને કીધું, કુમાર, આ નાટકમાં એવો કયો ભાગ તમને સૌથી વધુ ગમ્યો કે એથી તમે તમારા કુંડળો દાનમાં દીધા? રાજકુમાર માથું નીચું નમાવી અને ક્ષણભર ચૂપ રહ્યો. આખરે ઊંચું જોઈ અને બોલ્યો, પિતાજી, એ વાત જાણવામાં કઈ માલ નથી. ગમે હોય, હું એ જાણવા ઈચ્છું છું, રાજાએ સત્તાદર્શક અવાજથી કીધું. કુમારે મંદ સ્વરે કહેવાનું શરૂ કર્યું, પિતાજી, મારો અપરાધ ક્ષમા કરશો. મારા દુર્ભાગ્યે કેટલાય વખતથી મને રાજા બનવાની ઉત્કંઠ ઈચ્છા થઈશ. એ આકાંક્ષાથી મેં આપના મરણની કેટલી નિષ્ફળ રાહ જોઈ. તમને સ્વર્ગમાં ઉપાડી લેવાને યમરાજાની કેટલી પ્રાર્થનાઓ કરી જોઈ, પણ બધું ફોકટ. તમારે માટે મૃત્યુને જેમ જેમ વધુ તેડા મોકલું એમ એમ મોત આઘુને આઘું ઠેલતા હું કંટાળ્યો. આખરે સાહસ કરવા તૈયાર થયો. આજે મેં આપનું અહીંથી ગયા બાદ ખૂન કરવાનો નિશ્ચય કર્યો હતો. એવામાં નટીને વિવશ બનેલી જોતા નટાચાર્ય ગાયેલો દુહો સાંભળી મને લાગ્યું
અને મને એ મારા ઉપર જ લાગુ પડતું હોય એવું લાગ્યું. તમે જેટલા કાળ કાઢ્યા એટલા હવે કાઢવાના નથી. થોડીક વધુ ધીરજ રાખવાથી મારી ઈચ્છા સહેજમાં ફળશે. પિતાજી, આમાં નિંદ્ય અને પાપી કર્મ કરતા હું બચ્યો. એના આનંદમાં મેં મારા અમૂલ્ય કુંડળ નટાચાર્યને આપી દીધા. મેં આપની ખરી હકીકત કહી છે. મારા અપરાધ માટે આપ જે મને દંડ કરવા માગો એ સ્વીકારવા હું તૈયાર છું. કુમાર અટક્યો અને અપરાધીની જેમ નીચું જોઈ રહ્યો. રાજકુમારની વાત સાંભળી સૌ સ્તબ્ધ બની ગયા. રાજા કે સૌ સારું, છેવટ સારું એમ ધારી અને હસી પડ્યા. પછી રાજાએ નગરશેઠની પુત્રવધૂને બોલાવી. ભર યૌવનમાં મહાલતી, સૌંદર્યમાં દેવાંગનાઓને પણ શરમાવતી, રત્નમાળા મંદમળ દ્રગ ભરતી રાજા અને રાણી સમીપ આવી અને નમન કરીને ઊભી રહી. મહારાણીએ તેનો હાથ ઝાલી અને પાસે આસન ઉપર બેસાડી અને મમતાથી પૂછ્યું, પુત્રી, તે તારા અમૂલ્ય રત્ન કંકણ શા ઉદ્દેશથી નટાચાર્યને અર્પણ કરી દીધા? તે તું મને જણાવ. અમે સત્ય હકીકત જાણવા આતુર છીએ. રત્નમાલાએ રાણીને નમન કરી અને કહેવા માંડ્યું, માતૃશ્રી, હું આપને સત્ય વાત કહીશ. મારું લગ્ન ધનપાલ શેઠના પુત્ર રત્ન સાથે થયું છે. મારા પતિદેવ કેટલાય સમયથી વિદેશ વેપાર કરવા પધાર્યા છે. એમની ગેરહાજરીમાં હું શાસ્ત્રમાં બતાવેલા પતિવ્રતાના સર્વ કઠિન ધર્મનું પાલન કરી એમના આગમનની રાહ જોતી દિવસો વિતાવતી હતી. દેવી પ્રતીક્ષા કરતા હેમંત ગઈ, શિશિર પણ ગઈ અને વસંત ઋતુ બેઠી, તોય મારા પતિદેવ આવ્યા નહીં. જીવનની વસંત મોર આવ્યા વિના જ વીતી જવા લાગી. કોકિલના કુજનો મારા હૃદયને વીંધી નાખવા લાગ્યા. મને થયું, જ્યારે બધું જગત સુખી છે તો હું એકલી શા માટે ઝૂરું? આવા વિચારો કરતી હું આજ નાટક જોવા આવી. અંત ભાગમાં શ્રમિત અને નિમ્રાકુલ નટીને ઉદ્દેશી અને કહેલા શ્લોકે હું મોહ માયામાંથી જાગી ગઈ. જેટલા દિવસ વિરહ અને દુઃખ વેઠું એટલું હવે નહીં વેઠવાનું થાય. ઘણા સમયથી વિદેશ ગયેલા પતિ હવે ટૂંક સમયમાં જ આવ્યા વિના નહીં રહે તો નિરાશ થવાને બદલે થોડી ધીરજ કેમ ન રાખું? માતા, આમ આ શ્લોકથી માનવ નિર્બળતાને વશ થતા હું અટકી ગઈ. એના સહેજ બદલા તરીકે આ કંકણો મેં નટાચાર્યને દાન આપી દીધા. આ વાત સાંભળી સર્વે ચકિત થયા. બધાના મુખમાંથી ધન્ય શબ્દ નીકળી પડ્યો. હવે રાજાને કંથા અર્પણ કરનાર સંન્યાસીને બોલાવડાવવાનો હુકમ કર્યો. તરત જ શુષ્ક દેહવાળો બ્રહ્મચર્યના તેજથી દીપતો ભગવા વસ્ત્રધારી એક સંન્યાસી ત્યાં આવ્યો અને રાજાને આશીષ આપીને ઊભો રહ્યો. રાજાએ તેને નમન કરીને માનથી પૂછ્યું, હે દંડીન, આ ભગવી કંથા આપ ક્યાં હેતુથી અર્પણ કરી? હું જાણવા ઈચ્છું છું. દંડી બોલ્યા, હે રાજન, મારો વૃતાંત સાંભળો. હું એક ધનાઢ્ય પિતાનો પુત્ર છું. મારું નામ અભયાનંદ. હું યોગ્ય વયનો થતા મારા પિતાએ મને વિદ્યાભ્યાસ માટે પ્રખ્યાત ગુરુને ત્યાં મૂક્યો. 12 વર્ષ પર્યંત મેં વિદ્વાન ગુરુની પાસે અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ થતા મેં વિચાર કર્યો કે જગત અસાર છે, શ્રેષ્ઠ તો માત્ર સંન્યાસ છે, જેથી જીવ અંતે બ્રહ્મને પામી શકે. આમ વિચારી મેં મારા માતા પિતા અને ગુરુની આજ્ઞા લઈ અને સંન્યાસ્ત દીક્ષા લીધી. સંન્યાસીના તમામ ધર્મોનું યથાર્થ પાલન કરવા માટે મારે માથે પળિયા આવવા લાગ્યા. એવામાં મેં રાજન મારી બુદ્ધિ બદલાવા લાગી. જગતમાં સ્ત્રી પુરુષોને ગૃહસ્થાશ્રમમાં રહી અને સુખ ભોગવતા જોઈ મારું સંન્યાસી હૃદય મને ગૃહસ્થાશ્રમી બનવા લાગ્યું. સંન્યાસ લીધો તે કરતા ગૃહસ્થાશ્રમી થયો હોત તો ઠીક થાત એમ લાગવા લાગ્યું. આખરે મને મારી કંથા અને દંડ ઉપર કંટાળો આવ્યો. એમને ફેંકી દઈ મેં પરણીને ગૃહસ્થાશ્રમ માંડવાનો નિશ્ચય કર્યો. આ દરમિયાન જ આજના નાટકની ખ્યાતિ સાંભળી હું અહીંયા આવ્યો. પ્રયોગના અંત ભાગમાં નટીને વિવશ બનેલી જોતા નટાચાર્ય કહેલા શ્લોક સાંભળ્યા. જેમ તેમ હું ચેતી ગયો. હું પણ ચેતી ગયો. આટલી ઉંમર સંન્યાસીના કઠિન ધર્મો પાડ્યા અને હવે થોડાક જ જીવન માટે સર્વ ઉપર પાણી ફેરવવા હું તૈયાર થયો. એ વિચારથી હું શરમાયો. મારા ધર્મના રક્ષણહાર ઉપર હું પ્રસન્ન થયો અને કંઈક ભેટ આપવા લલચાયો. પણ રાજન, મુજ સરખા સંન્યાસીની પાસે ભેટ આપવા બીજું શું હોઈ શકે? એથી આ મારી કંથા મેં ભેટ તરીકે આપી. સંન્યાસીની વાતથી રાજા પ્રસન્ન થયા. હવે વણિક પુત્રને અને એના બાપને બોલાવ્યા. પ્રથમ પુત્રને પૂછ્યું કે વત્સ, તે તારા બાપાના વાળ કાપી અને નટાચાર્યને ભેટ આપ્યા, એનું કારણ શું? વણિક પુત્ર બોલ્યો, રાજાજી, આ મારો બાપ મારો દુશ્મન છે, કારણ કે એને મને બિલકુલ ભણાવ્યો નથી. નટાચાર્યના શ્લોકથી ખુશ થઈ બધાએ મોટી ભેટો આપી, પણ હું એ શ્લોકનો અર્થ સમજી નહોતો શકતો. મને આવો મૂર્ખ રાખવા બદલ મારા પિતા ઉપર મને ખૂબ ગુસ્સો ચડ્યો. આથી મેં મારા પિતાના વાળની લટ કાપી એને ભેટ તરીકે નટાચાર્યને અર્પણ કરી દીધી. રાજા અને સભાજનો આ સાંભળીને હસ્યા. તેના બાપને વિવેકથી પૂછ્યું, મહાજન,
તમારા પુત્રે તમારા માથાની વાળ કાપી ભિક્ષાપાત્રમાં નાખ્યા, એમાં તમે આનંદથી કેમ નાચી ઉઠ્યા એ અમને કહો ને. ત્યારે વણિક બોલ્યો, રાજન, પિતા તરીકે મારી ફરજ તરી હતી કે પુત્રને ભણાવવો, છતાંય નિષ્કાળજીથી મેં એને ભણાવ્યો નહીં. એથી તેણે આ પ્રસંગે મારું માથું કાપી નાખ્યું હોત તો એ મૂર્ખને કોણ વારત? વાળ તો ફરી ફરી ઉગશે, પણ માથું કપાયું હોત તો એ ફરીથી ઉગવાનું હતું. આમ આજે માથું ઉગરવાથી હું માથે હાથ દઈને આનંદથી નાચી ઉઠ્યો હતો. રાજા બધાની હકીકત સાંભળી ખૂબ પ્રસન્ન થયા. એણે નટાચાર્યને આ પ્રસંગે એક મૂલ્યવાન હાર બક્ષિસ આપ્યો અને તમામ નટ નટીઓને આજીવિકા બાંધી આપી. મહારાણીએ રત્નમાળાને સંભાળના દાખલા તરીકે રત્નજડિક વીંટી ભેટ આપી અને સૌ આનંદથી ઘરે ગયા. કેટલાક દિવસો બાદ પ્રધાનો અને પ્રજાની સંમતિ લઈ અને રાજા રાણીએ રાજકુમાર ધવલકીર્તિને રાજ્ય અર્પણ કરી દીધું.